મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના મતે વ્યક્તિના જીવનમાં સારો સમય આવે તે પહેલા જ તેને કેટલાક એવા સંકેત મળે છે જેનાથી તેને ખ્યાલ આવે છે કે તેનું જીવન હવે નિરાશામાં સમાપ્ત થવાનું છે. તેનો ખરાબ સમય સમાપ્ત થવાનો છે. તેના સારા દિવસો શરૂ થવાના છે. આમાંના ઘણા ચિહ્નો સરળ છે, પરંતુ આપણે તેના પર ધ્યાન આપતા નથી. આપણે તેને સમજી શકતા નથી. કેટલાક ચિંતો કે હું અચાનક રાત્રે અથવા અડધી રાત્રે મળે છે. કદાચ તમારી સાથે આવું ઘણી વખત થયું હશે, પરંતુ તમે ધ્યાન નહીં આપ્યું હશે અને તમે આ તક ચૂકી ગયા હશો. સાથીઓ, એક જૂની કહેવત છે કે જ્યારે પણ ભગવાન કોઈ ભક્તથી પ્રસન્ન થાય છે, ત્યારે તે ક્યારેય તેને તેના જીવનમાં સંપત્તિનો અભાવ અનુભવવા દેતા નથી. તે તેના પર એવી દયા કરે છે કે તેને તેના જીવનની દરેક ક્ષણે સફળતા મળ્યા જ રાખે છે. ભગવાન કૃષ્ણ કહે છે કે તેમ છતાં તેનું ભાગ્ય માણસ પ્રત્યે દયાળુ છે. પરંતુ માણસ માટે પુરુષાર્થ કરવું જરૂરી છે, કારણ કે તેને સામેથી મોટા ખજાનાના ઉપાડવા માટે પુરુષાર્થની પણ જરૂર છે. તેથી ભગવાન કૃષ્ણ કહે છે કે માણસનું ભાગ્ય ગમે તેટલું મજબૂત હોય, તેને કર્મ કરવું જ પડશે. તેથી જ્યારે પણ તમને જીવનમાં એવી કોઈ નિરાશાઓ મળે, ત્યારે તમારે તે ચિહ્નોને સમજીને પુરુષાર્થ કરવું જોઈએ. પુરાણો અનુસાર જ્યારે કોઈ વ્યક્તિના સારા દિવસો આવે છે, ત્યારે ભગવાન તેને 3 ચિહ્નો આપે છે. તેથી આજે આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ આવા 3 ચિહ્નો વિશે. જો તમને પણ આવા સંકેતો મળે તો તમારે તેને અવગણવા ન જોઈએ અને આ સંકેતોને સમજીને તે મુજબ કાર્ય કરવું જોઈએ. તમારી પાસે જીવનમાં સફળતા મળે છે, તેથી ચાલો જાણીએ કે તે મિત્રો પહેલા કયા સંકેત છે. જો તમે નવા છો ચેનલમાં, તો પછી તેને સબસ્ક્રાઇબ કરો, જેથી સારી માહિતી સાથે વિડીયો તમે રોજ અમારો વિડીયો જોઈ શકો છો. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાત્રે અચાનક ઊંઘ ઉડવાનો પ્રથમ સંકેત. મિત્રો, જો કોઈ વ્યક્તિની ઊંઘ અચાનક રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલે છે, તો તેને સરળ વસ્તુ ના ગણવી જોઈએ, કારણ કે તે ખૂબ જ શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે રાત્રેના 3 વાગ્યા પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે, જે દરેક ઘણું કહેવા માંગે છે તમારો ખરાબ સમય હવે સમાપ્ત થવાનો છે અને તમે દેવી દેવતાઓ પાસેથી જે કંઈ માંગ્યું છે તે પૂર્ણ થવાનું છે. મિત્રો, આ એક મોટી નિશાની છે કે તમે તમારા જીવનમાં સારું કામ કરી રહ્યા છો, બીજાને મદદ કરી રહ્યા છો, તમે કોઈને છેતરશો નહીં. તમે એવી વ્યક્તિ છો જે દરેકનું સારું ઈચ્છે છે. તેથી ભગવાન તમારી પૂજાથી ખુશ છે અને તમે અને તમારા પરિવારને ક્યારેક ખાલી નહીં જવા દે. અન્ય સંકેત. મિત્રો, જો તમે સપનામાં ઊંચા પર્વતો જોશો, આ વહેતો ધોધ અને કોઈ પવિત્ર નદી, તમે તે નદીનું પાણી પીતા હશો, તે ખૂબ જ સારો સંકેત માનવામાં આવે છે. પરંતુ તે નદીઓ અને ધોધને સ્વર્ગ સાથે જોડવાથી જોવા મળે છે. પ્રકૃતિની વસ્તુઓ હંમેશા આનંદ આપે છે. તેથી જો તમને પણ સપનામાં તેનું દર્શન થાય છે અને તેમનું પાણી પીવો છો, તો તે ખૂબ જ શુભ સંકેત છે, અથવા તમારા જીવનમાં સંપત્તિ મેળવવાની તકો દર્શાવે છે. તેના માટે ઘણી હિંમત અને દ્રઢ સંકલ્પની જરૂર પડશે. સામાન્ય અને નબળા દિલના લોકોને સપનામાં ભગવાનના દર્શન થતા નથી. જે લોકો હિંમતવાન હોય છે, જે મહેનતુ હોય છે અને જે ક્યારેય અન્ય લોકો સાથે અન્યાય કરતા નથી અને તેને ક્યારેય સહન કરતા નથી, આવા લોકો સપનામાં ભગવાનની દ્રષ્ટિ ધરાવે છે. જો તમે સપનામાં તમારા પ્રિય ભગવાનની દ્રષ્ટિ હોય, તો તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે સપનામાં ભગવાન કૃષ્ણને જોશો, તો વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જશે. તેના જીવનમાં સંપત્તિ સમૃદ્ધિ આવે છે. આવી વ્યક્તિ એક ચપટીમાં સફળતા મેળવી શકે છે.
પરંતુ ધ્યાનમાં રાખો કે અન્ય લોકોને સપના વિશે ક્યારે પણ જણાવો નહીં મિત્રો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.